I love myself. The second meaning of that, I accept. How am I? Acceptance of myself is my revolution. હું જેવો છું એવો જ મને મંજૂર છે. જો આટલું બોલવાની આપણામાં તાકાત આવે ને તો પરિવર્તન થશે, ક્રાંતિ થશે. તમારું વ્યક્તિત્વ બદલાવાની બધી જગ્યા છે. કેમ કે તમે તમારો સ્વીકાર કરો છો. તમારી અંદર જે નબળાઈઓ છે, વીકનેસીસ, અને એની સાથે જ તમને ખબર છે તમે ક્યાં મજબૂત છો. વોટ ઇઝ યોર સ્ટ્રેન્થ? આ બંને તમને ખબર છે અને તમે એ બંને સાથે તમને સ્વીકારો છો. તમે ગમો છો, તમને મંજૂર છો. એનો મતલબ મારામાં જે સારું છે એ પણ મંજૂર, મારામાં જે ખરાબ છે એ પણ મને મંજૂર છે. બંને વસ્તુનો હું સ્વીકાર કરું છું. એવું નથી મારું સારું છે એ મને ગમે, મારી અંદર ખરાબ જે છે એ મને નથી ગમતું, મારે નથી. ના, એવું નહીં ચાલે. એ નહીં ચાલે. એ પરિવર્તન નથી, એ ક્રાંતિ નથી. ખરાબ પણ હું જ છું, સારો પણ હું જ છું. આ બંને વસ્તુ હું સ્વીકારીશ, પછી હું સારાશને ઉમેરીશ અને ખરાબ તત્વોને બહાર કાઢી મૂકીશ. હું છું યાર. મારે હવે સાબિત શું કરવાનું? આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્રૂવ એનીથિંગ. મારે દુનિયામાં કશું સાબિત નથી કરવું. હું કોણ છું, હું શા માટે છું, હું કેવો છું, ના, કશું જ સાબિત નથી કરવું. હું આ જ છું. મેં એસા હી હું. બસ એટલો બધો આનંદ છે મને કે હું છું ને, જેવો છું એવો હું છું ને. હું બીજા કોઈને ગમે એવો નથી. હું બીજા કોઈનું રમકડું નથી કે એ લોકો મને રમ્યા કરે. બીજાઓની ઈચ્છા મુજબ જીવનારો માણસ હું નથી કે સમાજ મને રમાડે અને હું રમ્યા કરું અને હું જીવ્યા કરું. ના, એ નહીં બને. હું જેવો છું એવું જીવીશ, એ મને મંજૂર છે.